વડોદરામાં યુવતીને હથિયાર બતાવીને લૂંટવાનો પ્રયાસ કરાયો। વીઆઈપી રોડ પર યુવતી કારમાં બેસતા યુવકે હથિયાર બતાવ્યું અને યુવતી કારમાંથી બહાર ભાગી જતા આરોપી પણ નાસી છૂટ્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। યુવતીની ચપળતાને કારણે આરોપી લૂંટ કરવામાં નિષ્ફળ ગયો છે। યુવતીને હથિયાર બતાવનાર આરોપીની શોધખોળ ચાલુ છે। ક્રાઇમ બ્રાન્ચ અને હરણી પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ ચાલુ છે। ભાઈ ત્યાં બેસ્યા છે, એમને વોટર લીધું અને ધેટ્સ ઓલ। ધેન આફ્ટર એમને થોડાક રિલેક્સ થયા અને પછી કીધું કે મને ખાલી થ્રેટ બતાવી દો, બસ એવું એ કહે છે ગન બતાવી હતી એવું કહે છે। વડોદરાને દેશનું બીજા નંબરનું સૌથી સુરક્ષિત શહેર માનવામાં આવી રહ્યું છે, પરંતુ વડોદરા શહેરમાં એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેને લઈને સુરક્ષિત માનવું કે કેમ તે અંગે સવાલો થઈ રહ્યા છે। 13મી ઓગસ્ટની રાત્રે વીઆઈપી રોડ પર આવેલી આ જે દુકાન છે ત્યાં આગળ મહિલા ડિનર માટે આવેલી હતી। પોતાનું ભોજન કર્યા બાદ પોતાના કારમાંથી પરત જતી હતી જ્યારે મહિલા, ત્યારે તેની બાજુમાં આવીને એક શખ્સ બેઠી ગયો અને તેને હથિયાર બતાવ્યું હતું। મહિલાની ચતુરાઈના કારણે મહિલા બહાર નીકળી ગઈ, ગાડી લોક કરી બહાર આવી, ફરીથી દુકાનમાં બેઠી અને ત્યારબાદ જે રીતે પેલો જે શખ્સ હતો તે બહાર નીકળી અને ભાગી જવા માટે સફળ થયો હતો। પરંતુ જે રીતે ઘટના સામે આવી, સમગ્ર ઘટનાને લઈને વડોદરા શહેરની આજે સુરક્ષિત શહેર તરીકેનું જ્યારે બીજા નંબરનું સ્થાન મળ્યું છે ત્યારે અનેક પ્રકારના સવાલો ઊભા થઈ શકે છે। કારણ એટલું જ છે કે જે રીતે બે શખ્સો હતા, પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું તે પ્રમાણે બાઇક પર આવેલા હતા। શું કારણ હતું કે મહિલાની બાજુમાં બેસી જવું, અંદર શું ઘટના બની તે તો મહિલા જ જાણે છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ એ વડોદરા શહેરને મળેલા સુરક્ષિત શહેર તરીકેનું જે ટેગ છે તેને નુકસાન પહોંચાડી રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।